અમુક તો છોકરાઓ એવા છોકરાઓ અમુક છે અફલખણા છોકરા. પોતાનું નામ કદાચ ચાલો દાખલા તરીકે હું મારી ઉપર લઉં, મારી ઉપર લેવાય ને એમ. દાખલા તરીકે હિતેશ છે તો પાછું બીજું એનું ફેક આઈડી બનાવે હિતેશ્વરી. એવું જ બોલે ને કે હિતેશ્વરી, આખો દી નોકરી ચેટ કરી રાખે. પછી તેની મમ્મી બોલે અલે જમવા બે એ આવી. થોડો સ્વભાવ બદલી નાખે બોલો. આ એટલે આવ કયા બોલા. અરે અમુક છોકરાઓ આ નિહાળું ખુલી ને હમણાં નિહાળે જ કહેવાય ને. અમારે નિહાળું હતું એટલે અમે નિહાળે કહી. અત્યારે સ્કૂલ છે, અંગ્રેજી ભાષાનો શબ્દ છે, સારું છે, વાંધો નથી, ભણાવવા જોઈએ, એમાંય ના નહીં. પણ અમને જે અમારી પ્રાથમિક શાળાઓ ભણાવ્યું ને, અત્યારની 5 લાખની શાળાઓ એવું નથી ભણાવી શકતી. હું કામ? કારણ કે એમાંથી માણા કાઢતી હતી, સમજ્યા? એ જે નિહાળ્યું હતી એમાંથી સારા માણા કાઢતી હતી. હું કોઈ અત્યારે નિહાળાના હું કોઈ ઓલું નથી કરતો, પણ આઈ એમ સોરી, માફ કરજો. એક ઓલી કેવી કહેવાય આપણે ઓલું લાલ ટોપી વાળું આવે ને કે 25 ડિસેમ્બર સાંજો તો કેવી બધાને ખબર છે હે મહારાણા જયંતિ ક્યારે આવે કોઈને ખબર નહીં. એનું હું કામ હે? કારણ કે સાન્તાક્લોઝ છે અમુક ના કંઠીધારી છે. 31 ની વાત જતા હોય. ઓલા ગભો રહ્યો ને તે નિહાળું. અત્યારે આજે સ્કૂલ બેગ આવે ને એવા અમારી પાસે સ્કૂલ બેગ નહોતા. અમે યુરિયા ખાતરની થેલીમાં થેલી સીવડાવતા, પલ્લે નહીં ને ટકાવ પાછી. એટલે અમારો ઓલો ગોફણીઓ કરીને આવે. હવે ગોફણીઓ પાછો ગૂગલનો શબ્દ નથી, એ આપણા બાપનો શબ્દ છે. એટલે આમ ગોફણીઓ કરતો ઓલો ગભો અહીંયા નિહાળે આવ્યો ને એટલે સાહેબ બોર્ડમાં બિચારા ભણાવતા હતા. સાહેબે અમારા માંથી વધારે ઊંચું સ્તર હતું ને એ અમારા માસ્તરો હતા. માંથી ઊંચું સ્તર હતું એ અમારા માસ્તરો. એટલે ગભાને એવું પૂછ્યું, ગભા બેટા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે નહીં દોડ્યું આવવાનું. હું વહેલો આવું કે મોડો આવું? નિહાળ ચાલુ કરી દેવા.